ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કોઈ પણ પ્રકારનો વિકાસ નથી કર્યો। વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અને આ શબ્દ હતા સાંસદ મનસુખ વસાવાના અને તેમણે ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો અને પડકાર હવે કોણે ઝીલ્યો છે અને આદિવાસી નેતાએ શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સાંસદ મનસુખ વસાવા અવારનવાર જાહેરમાં એ પ્રકારના નિવેદનો આપતા હોય છે જેને લઈને રાજકારણ છે તે ગરમાતું હોય છે અને નર્મદામાં પણ સાંસદ મનસુખ વસાવા ક્યારેક ચૈતર વસાવા તો ક્યારેક તેમની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ અને મહામંત્રી નર્મદાના છે તેમના સામે તે આંગળીઓ ચીંધતા હોય છે અને મનસુખ વસાવાએ ત્યાં સુધી કહ્યું હતું કે ડેડિયાપાડામાં ચૈતર વસાવાએ કોઈ પણ પ્રકારનો વિકાસ નથી કર્યો, વિકાસ તો ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અને તેમના આ નિવેદન બાદ હવે આદિવાસી નેતા સામે આવે છે અને તેમણે મનસુખ વસાવાને પણ જવાબ આપ્યો છે। જે મનસુખ વસાવા જે સાંસદ છે, અત્યાર સુધી મનસુખભાઈ કહેતા હતા કે આમાં અમારો હાથ નથી, પરંતુ જે મીડિયામાં જે બાઇટ જે સ્પીચ આપે છે, જાનકી આશ્રમ ખાતે જે એમનો કાર્યક્રમ હતો એમાં જે સ્પીચ આપી છે, સંજયભાઈ પબ્લિકમાં બેઠા હતા અને પછી મનસુખભાઈ એવું કીધું કે સંજયભાઈ તમે આગળ આવી જાઓ, તમે હીરો છો અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવાનું સારામાં સારું તમે કામ કર્યું છે, એ રીતે લોકોમાં બિરદાવ્યા અને પછી સ્ટેજ પર સંજય વસાવાને બોલાવ્યો। એના પરથી લોકોને પણ ખાતરી થઈ ગયેલી છે કે મનસુખ વસાવાનો એમાં પૂરેપૂરો હાથ છે, ભાજપનો પૂરેપૂરો હાથ છે। પરંતુ સંજય વસાવાને એનો જવાબ મળી ગયેલો છે, કારણ કે સંજય વસાવા જે રીતે હીરો બનવા માંગતા હતા અને મનસુખ વસાવાનો હાથ હતો, પરંતુ લોકોએ ચૂંટણીમાં જે સંજય વસાવાનો જે ગ્લાસ હતો એ પૂરેપૂરો ફોડી નાખ્યો છે અને જે કાચ જે સંજયભાઈને વાગ્યા છે એનું પરિણામ જિલ્લા પંચાયત હારીને ચૂકવવું પડ્યું છે। જે મનસુખભાઈએ ચેલેન્જ આપી છે એને અમે સ્વીકારીએ છીએ, પરંતુ આઝાદીના 78 વર્ષ પછી પણ જે મનસુખ વસાવા પોતાનો ગામનો રસ્તો બનાવી નથી શકતા, તો ગામનો રસ્તો બનાવીને મનસુખભાઈ અમારા સાથે ડિબેટ કરવા આવે તો અમે એમની ચેલેન્જ સ્વીકારીએ છીએ। અને જ્યારે પણ મનસુખ વસાવા આવું નિવેદન વિકાસનું નિવેદન આપે છે ને, ત્યારે પોતાના ગામના આઝાદીના 78 વર્ષ પણ પોતાનો ગામનો રસ્તો નહીં બનાવી શક્યા, તો એમની રાજનીતિમાં એ પોતે ફેલ છે એવું મારું માનવું છે। અને મનસુખ વસાવા જો પોતાનું ગામનું પણ સારું વિચારતા તો અત્યારે એમના ગામનો રસ્તો કાચો ના હોત। આઝાદીના 78 વર્ષ પછી પણ મનસુખભાઈ પોતાનો ગામનો રસ્તો નથી બનાવ્યો, એટલે એનાથી દુર્ભાગ્ય કોઈ વાત નહીં હોઈ શકે ને મારા જેવો હોય તો મેં તાત્કાલિક દવા પી લેમ। આઝાદીના 78 વર્ષ પછી પણ પોતાના ગામનો રસ્તો બન્યો નથી। મનસુખ સાહેબ, જરા તમારે એ પોતાનું ગામનું પણ વિચારો, લોકોમાં મોટી ફાકા ફોજદારી કરવા કરતા પોતાના ગામનો રસ્તો એકવાર બનાવો। અત્યારે જે તો જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતનું જે ઇલેક્શન હતું એમાં તમે ગામ જે જુનારાજ ગામ છે એમાં ધમકાવીને લોકોને બૂથ જીતાવ્યા છે, બાકી તમારા ગામનું બૂથ પણ તમે જીતવાના નહોતા। એટલે જે સાહેબ જે ચેલેન્જ મારે છે એમાં પોતાનો ગામનો રસ્તો બનાવો, પછી અમને ચેલેન્જ સ્વીકારવા અમે તૈયાર છે ને જાહેર ડિબેટ કરવા દેવેન્દ્ર વસાવા તૈયાર છે। મનસુખભાઈએ પહેલા તો જે હાઈકોર્ટના જે વકીલ હતા એમનું નિવેદન નહીં સાંભળ્યું હશે કે મુખ્યમંત્રીને અને હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એમણે એવું કીધું કે આ જે બાળક છે એ માતા છે એ બહાર નીકળે એના માટે કોઈ સામે ઓબ્જેક્શન નહીં કરતા અને એમને છૂટી જવા દીજો, એ રીતે હાઈકોર્ટના વકીલ સરકારી વકીલ કહે છે। કહેવાનો મતલબ એના પરથી મનસુખભાઈને ખબર પડી જવી જોઈએ કે કઈ રીતે આમાં જે રંધાઈ રહેલું છે એના પરથી લોકો જાણી ગયેલા છે, તો મનસુખભાઈને કેમ નથી ખબર પડતી? આમ નર્મદાનું અત્યારનું રાજકારણ છે તે ખૂબ ગરમ થઈ રહ્યું છે અને જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે, આ પરિસ્થિતિના કારણે ભારતીય જનતા પાર્ટી પણ હજી સુધી જાહેરમાં એ પ્રકારના નિવેદનો છે તે આપી નથી રહી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।